હાલો બધાને જય સ્વામિનારાયણ। અત્યારે વાગ્યા છે સવારના 7:15। આપણે ગાયું દોવા આવી ગયા છે। આજે મજૂર આવવાના હતા ને એટલે થોડાક મોડા આવ્યા છે। લાઈન રોકાઈ જવાનું છે ગાયું દોઈ આપણે ખેડૂત બીજું શું હોય। હાલો તો બન્યા રહેજો વિડીયામાં। આપણે ગાયું દોવા હાલો આપણે વાયદું પાણી કરી લઈ પછી ગાયું દોવાનું ચાલુ કરી। એક બે ગાયું છે ઓદર થઈ રેલી ગાયું પછી વાયદું પેલા ઓદર ઢળીને ઢગલો કરી દઈ પછી ગાયું દો પછી વાસી કરવાનું છે। મોડું થઈ ગયું છે ને અત્યારે કોઈને ખબર રાખવા નથી। અત્યારે છે ને આ ગાયોને જે ફરજો છે એમાં તળિયે પાકું છે। પેલા તો કાચું હતું દાબા રાખતા, અત્યારે કાચું ક્યાંય મળતી નથી। દૂધાણા રાખે તો ખાવા પીવામાં સારું રહે, પણ અત્યારે કોઈને રાખવા જ નથી દૂધાણા। હાલો આપણે આ પેલી ગાય લાલ ગાય છે ને એને દોવાની શરૂઆત કરીએ। ખાણ મૂકીને અમે દોઈએ છીએ બેયને। વાસરું છે પણ મૂકતા નથી। સેલાઈઓ વાળી ગાયો મારી બંને હોચી છે, ગમે એ હોય ને દોવા દે। હમણાં અમે સુરત લગ્નમાં ગયા ને ત્યારે જે દોવે ને દોવા દેતી બાઈ ગયું ચાલી પાટલો। ગાયું ઈતડા બહુ થયા હતા, 12 માસ ઈતડા બહુ રહેશે। એની કોઈ બ્લોગ જોતા હોય ને ખબર હોય તો એની દવા સીંજો કોઈ। ગાયું છે ને બે હોજી છે અમારે, એમ કઈ પાર હોય તરત વાજે વાસરું ની કોઈ પણ જરૂર નથી પડતી। અને ખાંડ થોડુંક રાજદાન મૂકી દે, પેલા ખોળ ખવડાવતા હવે રાજદાન મૂકી છે, એટલે એમ કઈ ટેન્શન નથી। કોઈ વાર લાગે, કોઈ બીજા વ્યક્તિ હોય ને વાર લાગે કે આપણે એકલા હોય તો પણ સરસ દોવા દેશ। દોવાની શરૂઆત કરી। આ પણ એટલી જ હોજી છે આ ગાય। હાલો આપણે ગાય દોવાનું ચાલુ કરી છે। મને છે ને ગાવાનો પણ એટલો શોખ છે। આજે થોડી થોડી ઠંડી 2 દિવસ ત્યાં પડે છે, એટલે નહીં તો ગરમી બહુ પડતી। કડી ગાઈ નાખું છું, ગીત ગાવાનો બહુ શોખ છે ને એટલે।
સૂરજ યુગ્ય ને થયા જવળા કે એવા એમને ગુરુજી મળ્યા. સૂરજ યુગ્ય ને થયા જવળા કે એવા એમને ગુરુજી મળ્યા. ગુરુજી તમે તર્યા ને અમને તારો કે એવા એમને ગુરુજી મળ્યા. ઓલા કાગડાએ કોયલ નો સંગ કર્યો, ઓલો કાગડો કોયલ બની જા એવા એમને ગુરુજી મળ્યા. એ ગાય વિયાણી અને આ ગાય ને 6-7 મહિના થઈ ગયા. ઓલી ગાય વિયાણી અને વરસ દી થઈ ગયો એટલે બહુ નથી એટલું બધું દૂધ કરતું. બે ગાભણી છે. ઓલી 6 મહિના થઈ ગયા અને હજી મહિનો થયો છે. એટલે હાલો દૂધ પીવા બધાય અને આગળ બીજા બ્લોગમાં બન્યા રહેજો. સવારના જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.